દીકરી પાયલ ગોટીના સરઘસ કાઢવા ઉપર આખરે અમરેલી પોલીસ ઉપર કરાઈ કાર્યવાહી। જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે એલસીબીમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા। ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ એલસીબીના હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, કોન્સ્ટેબલ વરજાંગ મુરજારસિયા અને મહિલા પોલીસકર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા। અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો લગાવાયા હતા। ફરિયાદ થતા પોલીસે ભાજપના જ પૂર્વ હોદ્દેદાર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં ટાઈપિસ્ટનું કામ કરતી પાટીદાર યુવતી પાયલ ગોટી પણ સામેલ હતી। પાયલ ગોટીનો સરઘસ કઢાતા ભારે વિરોધ થયો હતો। પાયલ ગોટીએ તો આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેને પટ્ટાથી માર માર્યો, જેને લઈને ભારે ઉહાપોહ થયો હતો। કોંગ્રેસે પણ હલ્લા બોલ મચાવ્યો હતો। પાટીદાર દીકરી પાયલ ગોટીના સરઘસ કાઢવા ઉપર આખરે અમરેલી પોલીસ ઉપર કરાઈ કાર્યવાહી। જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે એલસીબીમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા।